વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા બટાકાવડાની રેસીપી. સ્વાદમાં આ બટાકાવડા એકદમ ખટમીઠા અને ચટપટા લાગે છે. એકવાર ટ્રાય કરવા જેવા ખરા. બધાને ખૂબ જ ભાવશે. બટાકાવડા બનાવવા માટે અહીં અમે મીડિયમ સાઇઝના 4 બટાકા લઈ લીધા છે. એને આપણે હાથેથી આ રીતે મેશ કરીને લઈ લઈશું. તો બધા જ બટાકાને આ રીતે આપણે મેશ કરી લેવાના છે. તો હાથેથી અથવા તો તમારી પાસે મેશર હોય તો મેશરથી મેશ કરી લેવા. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો અહીંયા મેં 2 મોળા મરચાંને વાટીને ચટણી બનાવીને લઈ લીધા છે. અને હવે 1 ઇંચ આદુનો ટુકડોને છીણીને લઈ લીધું છે. ગરમ મસાલો મેં અડધી ચમચી લીધો છે. અહીંયા આપણે વધારે પડતા મસાલા નથી કરવાના. તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને 2 લીંબુના રસને એડ કરવાનો છે. અને હવે સ્વાદ પ્રમાણે બધા સ્વાદને બેલેન્સ કરે એટલે મેં દળેલી ખાંડ 2 ચમચી ઉમેરી છે. અને હવે સ્વાદને વધારે એટલે લીલા કોથમીરના પાન આપણે વધારે ઉમેરેલા છે. તમારી પાસે જેટલા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણો ગ્રીન મસાલો તૈયાર છે. આગળની પ્રોસેસ જોઈએ તો એના માટે આપણે ખીરું તૈયાર કરીશું. તો અહીંયા મેં બેસન લીધો છે 1/4 કપ. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને કલર ખૂબ જ સરસ આવે એના માટે આપણે હળદર અડધી ચમચી ઉમેરવાનું. અને હવે આપણે એને થોડું પાણી ઉમેરી અને એક ખીરું તૈયાર કરી લઈશું. તો પાણી વધારે પડતું નહીં ઉમેરી દેવાનું અને ખીરું પાતળું ન થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આને ગાંઠા ન રહે એ વાતનું પણ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે બેટર બનાવી લેવાનું. તો બેટર બનીને તૈયાર છે. તો હવે આપણે એક બટાકાવડામાં ખવાય એવો ઓરેગાનો સોસ બનાવી લઈએ. તો એના માટે એક વાટકીમાં મેં અહીંયા 3 ચમચી જેટલો આપણે ટામેટા કેચઅપ લઈ લીધો છે. હવે એમાં આપણે 1 ચમચી ઓરેગાનો અથવા તો મિક્સ હબ ઉમેરવા. અહીંયા આપણે થોડાક એવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો. હવે બધું સારી રીતે મિક્સ કરી અને આપણો સોસ બટાકાવડામાં ખવાય એ તૈયાર છે. આગળ આપણે જોઈએ તો બટાકાવડા આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એના આપણે મીડિયમ સાઇઝના આ રીતે બોલ વાળી લેવાના. તો આ રીતે બોલ આપણે વાળી લઈશું. તો બધા જ બોલ આ રીતે આપણે તૈયાર કરી લઈશું. હવે બોલ વળાઈને તૈયાર છે. તો બનાવેલું ખીરું એમાં આપણે એને ડીપ કરીશું અને આ રીતે એને કોટ કરવાનું છે. તો મિત્રો અહીંયા ખીરું તમે જોઈ શકો છો એકદમ પતલું પણ નથી અને એકદમ થીક પણ નથી. જો થીક હશે તો બટાકાવાળાનું કોટિંગ બહુ જાડું થશે અને પતલું હશે તો કોટિંગ સરખું નહીં થાય અને તળતી વખતે છૂટા પડી જશે અને તેલ આપણું ખરાબ થઈ જશે. હવે આપણે તેલને ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું. તો એમાં બધા જ બટાકાવાળાને આ રીતે ડીપ કરી અને તળવા મૂકી દઈશું. અને ધીમા તાપે આપણે એને થવા દેવાના છે. અને એડ કર્યા પછી તરત જ આપણે એને નથી ચેન્જ કરવાની સાઈડ. ધીમે ધીમે થોડી વાર થવા દઈશું અને પછી સાઈડ ચેન્જ કરીશું. તો આ રીતે આપણે બધા જ બટાકાવાળાને તળી લઈશું. તો બટાકાવાળા આપણા તૈયાર છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે નવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.